લેક્ચરમાં આપણે વાત કરી હતી એવા સિમેટ્રી ઓપરેશન કે જેના દ્વારા આપણને આઇડેન્ટિટી E મળતી હતી, જેના દ્વારા આપણને આઇડેન્ટિટી E મળતી હતી એવા આપણે ત્રણ ઓપરેશન જોયા હતા. એવા ત્રણ ઓપરેશનમાં કયા કયા હતા? તો કે સૌથી પહેલું આપણે વાત કરીએ તો કે CNN ઇક્વલ શું મળતું હતું આપણને? તો કે આઇડેન્ટિટી E. ત્યાર પછી હતું તો કે સિગ્મા 2 ઇક્વલ પણ આપણને શું મળતું હતું? આઇડેન્ટિટી E. અને ત્રીજું હતું તો કે I2 ઇક્વલ પણ આપણને શું મળતું હતું? આઇડેન્ટિટી E. આ ત્રણ ઓપરેશન જોઈ ગયા પછી આપણે એના પછીનું ચોથા ઓપરેશનની વાત કરશું. એ ચોથું ઓપરેશન કે જેનું નામ છે SNK ઇક્વલ ટુ આપણને શું મળશે? તો કે આઇડેન્ટિટી E. SNK જેમાં SN આ n શું દર્શાવે છે? તો કે n એટલે કે ઓર્ડર ઓફ ધ એક્સિસ, એટલે કે જે એક્સિસ છે એ કયા ફોલ્ડની છે? 2 ફોલ્ડની છે, 3 ફોલ્ડની છે, 4 ફોલ્ડની છે, એટલે કે S2 એક્સિસ છે, S3 એક્સિસ છે કે S4 એક્સિસ છે. એટલે કે n જે દર્શાવે છે એ શું દર્શાવે છે? તો કે ઓર્ડર ઓફ ધ એક્સિસ. અને જ્યારે આ k છે એ k શું દર્શાવે? તો કે નંબર ઓફ રોટેશન, એટલે કે તમે કેટલા રોટેશન આપો છો અથવા તો કેટલાનું રોટેશન આપો છો એ શું દર્શાવે? એટલે કે નંબર ઓફ રોટેશન. આ n શું દર્શાવશે? ઓર્ડર ઓફ એક્સિસ. જ્યારે k શું દર્શાવશે? તો કે નંબર ઓફ રોટેશન. SNK ઇક્વલ ટુ E એ ક્યારે થાય? તો કે અહીંયા જ્યારે આ n અને k છે એ એની સંખ્યા કેવી હોવી જોઈએ? તો કે સરખી n અને k એ બંનેની વેલ્યુ ઇક્વલ હશે. આ n અને k ની વેલ્યુ કેવી હશે? તો કે ઇક્વલ હશે, એટલે કે n અને k બંને સેમ સંખ્યા છે. અને આવું ક્યારે થાય? તો કે when n is even number. એટલે કે આ n અને k ની જે કિંમત છે એ સરખી હશે, પરંતુ આવું SNK ઇક્વલ ટુ E આવું ક્યારે મળશે આપણને? તો કે જ્યારે n છે એ કેવી સંખ્યા છે? તો કે even એટલે કે કેવી સંખ્યા કહેવાય? તો કે બેકી સંખ્યા. બેકી સંખ્યા એટલે કે 2 4 6 8. એટલે કે n જ્યારે બેકી સંખ્યા છે ત્યારે SNK ઇક્વલ ટુ તમને શું મળશે? તો કે આઇડેન્ટિટી E. તો એવું આપણે એક્ઝામ્પલ જોઈએ. અહીંયા હું AX4 મોલેક્યુલ લઉં છું. કયો મોલેક્યુલ લઉં છું? તો કે AX4. એટલે કે સેન્ટરમાં એક A એટમ જોડાયેલો છે અને એની ચારે બાજુ X એટમ જોડાયેલા છે. એટલે કે આ ચારે જે X એટમ છે એનો હું નંબર આપી દઉં છું. આ જે નંબર છે એને 1 નંબર આપી દઉં, એના પછી 2, એના પછી 3, એના પછી 4. એટલે કે આ જે મોલેક્યુલ થયો એ કેવો થયો? તો કે AX4. આપણને ખબર છે આને હું રોટેશન આપું તો આ એક નંબરનો જે x છે એને મારે પાછો એની એ જ જગ્યાએ લાવવો હોય તો મારે 4 રોટેશન આપવા પડે. કઈ રીતે? તો કે પહેલી વખત રોટેશન આપું તો x1 છે ક્યાં આવશે? x2 ની જગ્યાએ. અહીંયા x1 આવી ગયો. બીજી વખત રોટેશન આપું તો x1 એ ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. અને એના પછી પાછું રોટેશન આપું તો x1 એ આ જગ્યાએ આવી જશે અને પાછું રોટેશન આપીશ તો x1 એ પોતાની જગ્યાએ આવી જશે. એટલે કે ટોટલ 4 રોટેશન આપીશ તો એનો એ જ મોલેક્યુલ આપણને મળશે. એટલે કે અહીં નંબર ઓફ રોટેશન કેટલા છે? તો કે 4. એટલે કે આમાંથી જે એક્સિસ આપણે પાસ કરશું, જો હું એક્સિસ પાસ કરીશ એ એક્સિસ હશે કઈ હશે? તો કે C4 એક્સિસ હશે. કઈ હશે? તો કે C4 એક્સિસ. આ C4 એક્સિસ છે એને આપણે નામ આપ્યું પ્રોપર રોટેશનલ એક્સિસ. એના જેવી એક બીજી એક્સિસ હતી એ કઈ હતી? તો કે SN. એ SN છે એને આપણે નામ શું આપ્યું? તો કે ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ. તો હવે અહીંયા એક્સિસ કઈ છે? તો કે C4 એ તો પ્રોપર રોટેશનલ એક્સિસ છે. એમાં સિમ્પલ ખાલી તમારે શું આપવાનું હતું? કે રોટેશન. પરંતુ જ્યારે આ SN એટલે કે એને આપણે નામ શું આપ્યું? આપણે તો કે ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ. આ ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ એટલે કે આ SN એ ઓપરેશન છે એમાં પાછા બે પ્રોસેસ એમાં એટલે કે બે ઓપરેશન એની અંદર આવે. ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ એની અંદર બે ઓપરેશન આવશે. એમાં પહેલું કયું આવશે? તો કે રોટેશન. એટલે કે પહેલા તમારે જે મોલેક્યુલ છે એમાં પ્રોપર રોટેશનલ એક્સિસ વડે એને તમારે શું આપવાનું છે? તો કે રોટેશન. અને બીજું તમારે આપવાનું થશે તો કે રિફ્લેક્શન.
બીજું તમારે શું આપવાનું થશે તો કે રિફ્લેક્શન. આ જે રિફ્લેક્શન એટલે કે કોના વડે આપશો તો કે પ્લેન વડે. એમાં પાસ શું કરશું આપણે તો કે પ્લેન. હવે આ પ્લેન એ કેવું પાસ કરવાનું તો કે આ જે રિફ્લેક્શન આપશું તો કે એ જે એક્સિસ હશે એટલે કે આજે આપણે પ્લેન પાસ કરશું એ કેવો છે તો કે પરપેન્ડિક્યુલર ટુ ધ એક્સિસ. પરપેન્ડિક્યુલર એટલે કે તો કે લંબ કહેવાય. કેવું કહેવાય તો કે લંબ. એટલે કે આપણે જે એક્સિસ પાસ કરશું એને આ પ્લેન કેવું હશે તો કે લંબ હશે. એટલે કે આ પ્લેન છે એ એક્સિસ સાથે કેટલા અંશનો કોણ બનાવતો છે તો કે 90 અંશનો. તો હવે વાત કરીએ આપણે આ ax ફોર મોલેક્યુલ એમાં જે પ્રોપર રોટેશનલ એક્સિસ છે એ કઈ થશે તો કે c4. એટલે કે આ c4 એટલે કે અહીંયા ઓર્ડર ઓફ એક્સિસ કેટલા થશે તો કે 4. ઓર્ડર ઓફ એક્સિસ 4 થાય. તો આપણે વાત કરી હતી કે ઓર્ડર ઓફ એક્સિસ તો એના ઉપરથી મારે એંગલ ઓફ રોટેશન એટલે કે મારે જો થીટા ફાઇન્ડ કરવો હોય તો થીટા ફાઇન્ડ કરવા માટે મારે શું કરવું પડતું હતું તો કે આ જે ટોટલ એંગલ ઓફ રોટેશન કેટલો હતો તો કે 360 અને અહીંયા ઓર્ડર ઓફ એક્સિસ કેટલા આપ્યા છે આપણને 4. તો ડિવાઇડ બાય કેટલા આવશે તો કે 4. એટલે કે એંગલ ઓફ રોટેશન કેટલો મળશે મને તો કે 90 મળશે. એટલે કે મારે આને રોટેશન કેટલા એંગલનું આપવાનું થશે તો કે 90 ડિગ્રીનું. તો કે આને હું 90 ડિગ્રીનું રોટેશન આપું. 90 ડિગ્રીનું રોટેશન આપીશ. અહીંયા C4 એક્સિસ કઈ છે તો કે C4. હવે અહીં શું થશે તો કે કેટલાનું રોટેશન છે પહેલું. એટલે કે અહીં શું લખશું આપણે તો કે C4 1. તો અહીંયા ધ્યાન આપજો. હવે હું પહેલું રોટેશન આપું છું કેટલા ડિગ્રીનું છે 90 ડિગ્રીનું. 90 ડિગ્રીનું રોટેશન આપીશ એટલે કે એ જે એટમ હશે એ એની બાજુની પોઝિશન ઉપર જતો રહેશે. એટલે કે x1 છે કોની જગ્યાએ જતો રહેશે તો કે x2 ની જગ્યાએ. આજે x1 હતો આ જગ્યાએ એ ક્યાં જતો રહેશે તો કે નીચે. એટલે કે આ જગ્યાએ કોણ આવી જશે x1. x2 છે એની બાજુની પોઝિશન ઉપર એટલે કે આ જગ્યાએ કોણ આવી જશે તો કે x2. x3 છે એની બાજુની પોઝિશન ઉપર આ જગ્યાએ આવી જશે x3. x4 છે એની બાજુની પોઝિશન ઉપર આ જગ્યાએ આવી જશે x4. આ શું હતું મેં તો કે પ્રોપર રોટેશનલ એક્સિસ વડે 90 ડિગ્રીનું રોટેશન. એટલું સ્ટેપ થઈ ગયું. આપણે રોટેશન આપી દીધું. હવે તમારે શું આપવાનું છે તો કે રિફ્લેક્શન. રિફ્લેક્શન આપવાનું છે તો તમારે કેવું આપવાનું તો કે પ્લેન પાસ કરવાનું છે. એ પ્લેન તમારે પાસ કરવાનું છે તો કે આ જે એક્સિસ પાસ કરી આ જે પ્લેનમાં જ મોલેક્યુલ છે એ પ્લેનમાં આ રીતે મેં એક્સિસ પાસ કરી છે. આ પ્લેન છે એટલે કે આ બોર્ડ ધરાઈ ગયો કે બોર્ડને મેં આ લંબ રીતે એક્સિસ પાસ કરી છે. તો આ જે બોર્ડ છે એને જ આપણે પ્લેન ધરી લઈએ. એટલે કે આ જે હું આ પાસ કરીશ આને પ્લેન પાસ કર્યું. આ પ્લેન પાસ કર્યું. આ પ્લેન છે અને આ આપણી એક્સિસ. તો બંને જે એકબીજાને કેવી થશે તો કે પરપેન્ડિક્યુલર. પરપેન્ડિક્યુલર એટલે કે તો કે લંબ દિશામાં. તો જ્યારે પણ પ્લેન પાસ કરીએ ત્યારે શું થાય તો કે એટમની સાઈડ ચેન્જ થઈ જાય અથવા તો મોલેક્યુલ છે એની સાઈડ શું થઈ જાય તો કે ચેન્જ થઈ જાય. એટલે કે આ જે મોલેક્યુલ છે આ ધારો કે આ હથેળી છે બરાબર એનો આગળનો ભાગ અને આ હથેળીનો પાછળનો ભાગ. તો અહીંયા હું પ્લેન પાસ કરું તો ખાલી એની સાઈડ શું થઈ જશે ચેન્જ થઈ જશે. આગળની સાઈડ ક્યાં જતી રહે પાછળ અને પાછળની સાઈડ ક્યાં આવી જાય તો કે આગળ. તો અહીંયા સાઈડ આપણે સમજવા માટે હું અહીંયા એને પ્લસ અથવા તો માઈનસ એવો સિમ્બોલ આપી દઈશ. તો કે અહીંયા હું જે પ્લેન છે આ જે આપણી સાઈડ છે આ સાઈડ છે એનો હું પ્લસ સિમ્બોલ આપી દઈશ. કયો સિમ્બોલ આપી દઈશ પ્લસ. આ પ્લસ સિમ્બોલ આપી દીધો અને પાછળની જે સાઈડ હશે એને સિમ્બોલ આપણે કયો ધારી લઈશું તો કે માઈનસ. તો હવે અહીંયા આજે આપણે પ્લેન પાસ કરવાનો છે આ જે સાઈડ છે એને કયો સિમ્બોલ આપી દીધો પ્લસ. તો અહીંયા આપણે ખાલી રોટેશન આપ્યું છે તો અત્યારે જે સાઈડ ચેન્જ થશે નહીં. અત્યારે સિમ્બોલ કયો રહેશે તો કે પ્લસ જ. હવે આપણે શું પાસ કરવાનું છે તો કે પ્લેન પાસ કરવાનું છે. આ પ્લેન પાસ કરશો તો હવે અહીંયા એટમની પોઝિશનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. ખાલી એની સાઈડ શું થઈ જશે તો કે ચેન્જ થઈ જશે. આ એટમની પોઝિશનમાં કાંઈ ફેરફાર નહીં થાય. 1 2 3 અને 4. તો અહીંયા વચ્ચે જે આપણે સાઈડ લીધી હતી એ સાઈડ શું થઈ જશે તો કે ચેન્જ. અહીંયા સાઈડ કઈ હશે પ્લસ. અહીં સાઈડ કઈ આવી જશે તો કે માઈનસ. એટલે કે સાઈડ શું થઈ ગઈ તો કે ચેન્જ થઈ ગઈ. આ મોલેક્યુલ મળ્યો. એટલે કે અહીંયા આપણે પહેલા શું આપ્યું તો કે રોટેશન આપ્યું 90 ડિગ્રીનું રોટેશન. પછી શું આપ્યું તો કે રિફ્લેક્શન. તો આ જે આખું એક ઓપરેશન થયું કે પૂરું કયું થયું તો કે ઇમ્પ્રોપર
પ્રોપર રોટેશનલ એક્સિસ. એને આપણે સિમ્બોલ કયો આપીએ છીએ તો કે SN. અહીંયા એક્સિસ કઈ છે, ઓર્ડર ઓફ એક્સિસ કેટલી છે તો કે 4. તો એની જગ્યાએ કેટલા મૂકી દઈશું 4. હવે અહીંયા કેટલામું રોટેશન આપ્યું આપણે પહેલું. તો અહીંયા કેટલામું રોટેશન આવશે પહેલું. તો કે અહીંયા શું આવશે તો કે S41. અહીંયા સુધી બરાબર. એના પછી હવે પાછું અહીંયા આ એક્સિસ પાસ કરે છે. આ એક્સિસ ની આજુબાજુ આપણે કેટલા ડિગ્રી રોટેશન આપવાનું છે તો કે 90 ડિગ્રી રોટેશન આપીશ. આ કેટલામું રોટેશન છે તો કે C4. રોટેશન કેટલામું હોય છે બીજું. હવે હું અહીંયા રોટેશન આપીશ. રોટેશન આપીએ છીએ. આ જે પ્લેન છે એ સાઈડમાં કઈ ચેન્જ થશે નહીં. સાઈડ કઈ રહેશે એની એ જ, એટલે કે સાઈન આપણે લખી નાખી માઈનસ. એટમની પોઝિશનમાં ચેન્જ થશે. આ 1 નંબરનો એટમ છે એ ક્યાં જતો રહેશે બાજુમાં, એટલે 2 નંબરની જગ્યાએ. તો આ જગ્યાએ કોણ આવી જશે 1. આ 2 નંબર છે એની બાજુમાં આ જગ્યાએ કોણ આવી જશે 2. આ 3 નંબર છે એની બાજુમાં આ જગ્યાએ કોણ આવી જશે 3. અને આ 4 નંબર છે એની બાજુમાં આ જગ્યાએ કોણ આવી જશે 4. તો આપણે શું આપી દીધું તો કે રોટેશન. હવે આપણે શું કરવાનું છે તો કે રિફ્લેક્શન. રિફ્લેક્શન એટલે કે હું પાસ શું કરીશ તો કે પ્લેન. હવે હું પ્લેન પાસ કરું તો પાછું આ જ પ્લેન થશે. આજે આપણી એક્સિસ હતી આ પ્લેનને પરપેન્ડિક્યુલર એ એક્સિસ છે. આ હું પ્લેન પાસ કરું, પ્લેન પાસ કરું તો આપણી સાઈડ શું થઈ જશે ચેન્જ. અહીં માઈનસ છે તો હવે શું આવી જશે તો કે પ્લસ. અહીં સાઈન છે એટલે કઈ આવી જશે તો કે પ્લસ. એટમની પોઝિશનમાં કઈ ફેરફાર થશે નહીં. 1 2 3 અને 4. અહીં 1 2 3 અને શું આવી જશે તો કે 4. એના પછી હવે જો આ બીજું ઓપરેશન પૂરું થયું. અહીં શું આપ્યું આપણે રોટેશન, પછી શું આપી દીધું રિફ્લેક્શન. તો આ જે આખું ઓપરેશન પૂરું થયું એને આપણે નામ શું આપશું તો કે S. એક્સિસ કઈ છે 4. અહીંયા S4 શું આપ્યું 1. અહીંયા S4 શું આપવાનું તો કે 2. અહીંયા સુધી બરાબર. ત્યાર પછી હવે પાછું આપણે રોટેશન આપીએ. પાછું શું આપવાનું છે આપણે રોટેશન. કેટલા ડિગ્રીનું આપશું 90 ડિગ્રી. 90 ડિગ્રીનું રોટેશન આપશું તો એટમની પોઝિશનમાં શું થશે તો કે ચેન્જ. સાઈડમાં કંઈ ફેરફાર થશે નહીં. આ સાઈડ હતી કઈ તો કે પ્લસ સાઈન છે. અહીંયા પણ કઈ આવશે તો કે પ્લસ સાઈન. ખાલી એટમની પોઝિશન છે 1 નંબર છે એની બાજુની પોઝિશન ઉપર આ જગ્યાએ કોણ આવે છે 1. 2 નંબર છે એની બાજુની પોઝિશન ઉપર 2. એના પછી 3 અને એના પછી 4. આ આપણે શું આપી દીધું રોટેશન. હવે આપણે શું આપવાનું છે તો કે રિફ્લેક્શન. એટલે કે હવે હું પાસ શું કરીશું કે પ્લેન. આ પ્લેન પાસ કરું તો આ રીતે ચેન્જ થશે. એટમની પોઝિશનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. ખાલી આપણે સાઈડ શું થઈ જશે ચેન્જ. અહીં પ્લસ છે તો અહીં સાઈન ની આવી જશે માઈનસ. એટમની પોઝિશન કેમનો આ જગ્યાએ 1 2 3 અને 4. તો આ ત્રીજું ઓપરેશન આપણું પૂરું થયું. આ ત્રીજું ઓપરેશન પૂરું થયું. અહીંયા શું હતું S4 2. તો અહીંયા શું આવી જશે તો કે S4 3. ત્યાં સુધી. ત્યાર પછી હવે પાછું આપણે શું આપવાનું છે તો કે રોટેશન. હવે રોટેશન આપશું તો હવે શું થશે કે આ સાઈડ છે એમાં કઈ ફેરફાર થશે નહીં. ખાલી એટમની પોઝિશન શું થશે તો કે ચેન્જ થશે. સાઈડ કઈ હતી આપણે માઈનસ. તો અહીં સાઈડ કઈ રહેશે માઈનસ. એટમની પોઝિશન ચેન્જ થઈ જશે. આ 1 નંબર છે એની બાજુમાં ક્યાં આવી જશે 2 નંબરની જગ્યાએ. આ જગ્યાએ આવશે 1. 2 નંબર છે એની બાજુની જગ્યાએ આ જગ્યાએ આવશે 2. 3 નંબર એની બાજુમાં આ જગ્યાએ આવશે 3 અને 4 નંબર એની બાજુમાં આ જગ્યાએ કોણ આવી જશે તો કે 4. સાઈડ એની એ ખાલી આપણે શું આપ્યું તો કે રોટેશન કેટલા ડિગ્રીનું આપ્યું તો કે 90 ડિગ્રીનું. એના પછી હવે શું આપવાનું છે આપણે રિફ્લેક્શન. રિફ્લેક્શન એટલે કે શું પાસ કરશું આપણે પ્લેન. પ્લેન પાસ કરીએ તો એટમની પોઝિશનમાં કંઈ ફેરફાર થશે નહીં. એની સાઈડ શું થઈ જશે તો કે ચેન્જ થઈ જશે. અહીં માઈનસ હતી અહીં સાઈડ કઈ આવી જશે પ્લસ. એટમની પોઝિશન એમનો આ જગ્યાએ 1 2 3 અને શું આવશે 4. આજે આપણું ઓપરેશન પૂરું થયું. આપણે રોટેશન આપ્યું અને એના પછી શું આપ્યું આપણે રિફ્લેક્શન. આજે આપણું ઓપરેશન પૂરું થયું. એ ઓપરેશન છે એને નામ શું આપી દઈશું આપણે તો કે અહીંયા એક્સિસ કઈ છે તો કે S4. કેટલામું ઓપરેશન હતું તો કે ચોથું. તો S4 4. તો
હવે આ છેલ્લો મોલેક્યુલ અને આપણો આ પહેલો મોલેક્યુલ, આ પહેલો મોલેક્યુલ અને આ છેલ્લો મોલેક્યુલ એ બેને સરખાવો. એટલે આપણે એટમની પોઝિશન સરખાવીએ. તો કે અહીંયા ઉપર કોણ છે? તો કે 1 નંબર. તો અહીંયા ઉપર કોણ છે? 1 નંબર. એના પછી અહીંયા નીચે કોણ છે? 2 નંબર. અહીંયા નીચે કોણ છે? 2 નંબર. એના પછી અહીંયા 3 નંબર. તો માં કોણ હતો? 3 નંબર. અને ઉપર કોણ હતું? 4 નંબર. એટમની પોઝિશન સેમ આવી ગઈ. હવે આપણે સાઈડ પણ સેમ આવી જોઈએ. તો કે અહીંયા જો સાઈડ કઈ હતી? તો કે પ્લસ, એટલે કે આગળની સાઈડ હતી. તો અહીંયા પણ સાઈડ જો કઈ છે? તો કે પ્લસ. એટલે કે અહીંયા જો પહેલો અને છેલ્લો મોલેક્યુલ આ બેને તમે સરખાવો. આ બેને તમે સરખાવો તો તમને સરખા મળશે. આ પહેલો મોલેક્યુલ અને છેલ્લો મોલેક્યુલ એ બે તમને જો સરખા મળે તો આપણે જો ઓપરેશન કેટલા પણ આપણે તો કે 4, એટલે કે H4 ઇક્વલ ટુ આપણને શું મળ્યું? તો કે આઇડેન્ટિટી E. એટલે કે 4 જોવો ને એકી સંખ્યા થાય કે બેકી સંખ્યા થાય? તો કે 4 છે એ બેકી સંખ્યા છે, એટલે કે ઇવન નંબર. એટલે કે જો અહીંયા S4 ઇક્વલ ટુ આપણને શું મળ્યું? તો કે આઇડેન્ટિટી E. પણ આવું ક્યારે થાય? કે જ્યારે આ n છે એ કેવી સંખ્યા હોવી જોઈએ? તો કે ઇવન નંબર, એટલે કે બેકી સંખ્યા. તો આ તો આપણું ઓપરેશન Snk ઇક્વલ ટુ શું છે? તો કે આઇડેન્ટિટી E when n is even number.